અંકલેશ્વર નગરના જોશિયા ફળિયામાં ગણેશોત્સવમાં નવી થીમ સાથે ગણપતિની સ્થાપના કરવામાં આવી। ફળિયાના યુવાનો દ્વારા દિલ્હીના લાલ કિલ્લાની થીમ દર્શાવી। લાલ કિલ્લા ઉપર શ્રીજી તિરંગો ફરકાવતા હોય તેવી ઝાંખી સાથે સરદાર પટેલ સહિતના મહાપુરુષો અને પરેડ કરતા જવાનો સહિત દરેક રાજ્યની સંસ્કૃતિના દર્શન કરાવતી ઝાંખી રજૂ કરી છે। ત્યાં ઝાંખીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। અંકલેશ્વર નગરમાં જોશિયા ફળિયાના યુવાનો દ્વારા ગણપતિ ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। જોશિયા ફળિયાના યુવાનો દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। ગત વર્ષે રેલવે સ્ટેશનની થીમ બનાવવામાં આવી હતી। આ વર્ષે ગણેશોત્સવમાં એક અનોખી થીમ તૈયાર કરવામાં આવી છે। યુવાનોએ ગણેશ પંડાલમાં દેશભક્તિને ઉજાગર કરતી લાલ કિલ્લાની થીમ તૈયાર કરી છે, જેમાં શ્રીજી લાલ કિલ્લા ઉપર તિરંગો ફરકાવતા હોય તેવી થીમ સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે। લાલ કિલ્લાની ઝાંખી સાથે સરદાર પટેલ સહિત પરેડ કરતા મિલિટરીના જવાનો સાથે લશ્કરના વડાઓ તેમજ દરેક રાજ્યની સંસ્કૃતિની ઝાંખી દર્શાવી છે। લાલ કિલ્લા ઉપર ધ્વજવંદન કરતા શ્રીજીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। મારું નામ સુનિલ પટેલ છે। હું હરિનગર બંગલોઝમાં રહું છું। હું અંકલેશ્વરમાં આજે ગણપતિ જોવા માટે નીકળ્યો છું બાળકોને લઈને। તો મેં જોશિયા ફળિયામાં આવીને જોયું તો ઘણી સરસ થીમ બનાવી છે લાલ કિલ્લાની, અને આપણા નરેન્દ્ર મોદી માનનીય પ્રધાનમંત્રીજી ધ્વજવંદન કરે એવી થીમ છે। એનએસજી આપણું બ્લેક કમાન્ડો, અને એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે રચના કરી છે, અને જે આપણે ત્યાં અયોધ્યા અને એમાં જે એમનું સાથ છે, બહુ ઘણી એમને થીમનું આયોજન કર્યું છે, અને દર વર્ષે આ લોકો કંઈક નવું આયોજન કરતા રહે છે। તો મારી બધાને એવી વિનંતી છે અંકલેશ્વરની ભાવભરી જનતાને કે બધાએ એકવાર આ થીમ જોવા આવવી જરૂરી છે।